તો રાજકોટના ધોરાજીમાં માવઠાના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું। ખાસ કરીને ઘઉંના પાકનો તૈયાર પાક ભારે પવન અને વરસાદથી ઢળી પડ્યો। ખેતરોમાં પાણી ભરાઈ ગયા। ઉપરાંત ચણા, જીરું અને અન્ય રવિ પાકોને પણ નુકસાનની શક્યતા છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માવઠાથી થયેલા નુકસાનને લઈ સરકાર તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર પણ નુકસાનનો અંદાજ લેવા માટે કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે। માવઠાને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જગતના તાત ઉપર આવી પડેલ માવઠાના મારને સરકાર દ્વારા જો કોઈ સહાય કરવામાં આવે અને એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે એવી અમારી માંગની અંદર ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને ઘઉં જેવા પાક ઢળીને જમીન દોષ થઈ ગયા છે અને જીરું તો હાથમાં પણ નથી આવે એમ અને ધાણા પણ હાથમાં આવે એમ નથી। ખેડૂતોને આર્થિક રીતે અને માનસિક રીતે બંને રીતે દુઃખી થઈ ગયા છે કે હવે કરવું તો શું કરવું। અમારે 2 દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો। વરસાદ અત્યારે ચોમાસા જેવો 2 થી 3 ઇંચ પડ્યો। બહુ નુકસાન છે કારણ કે હજી 60 થી 70% માલ ખેડૂતનો શિયાળુ પિત્તનો આવ્યો હતો। 30 થી 35% માલ બાકી હતો। જે ઘઉં ઢળી ગયા છે, ચણા, ધાણા, સોયાબીન, એરંડા બધામાં પાકમાં અત્યારે નુકસાન છે।